વચ્ચે ખૂબ જ ચોંકાવનારા આંકડા પણ સામે આવી રહ્યા છે। કાળઝાળ ગરમીને પગલે હીટ સ્ટ્રોકના કેસોની સંખ્યા સતત વધી રહી છે। 16 થી 23 મે વચ્ચે 108ને કુલ 1065 કોલ મળ્યા, જેમાં 21 મેના રોજ 108ને હીટ સ્ટ્રોકના 151 કોલ મળ્યા। 22 મેના રોજ 108ને હીટ સ્ટ્રોકના 188 કોલ મળ્યા, જ્યારે 23 મેના રોજ 108ને હીટ સ્ટ્રોકના 224 કોલ મળ્યા। એટલે કે જેમ જેમ ગરમી વધી રહી છે તેમ હીટ સ્ટ્રોકથી લોકોની તબિયત લથડી રહી છે। 108ને પેટમાં દુખાવો અને વોમિટિંગના 88 કોલ મળ્યા છે, તો સૌથી વધુ હાઈ ફીવરના 853 કોલ મળ્યા। માત્ર અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં હીટ સ્ટ્રોકના કુલ 276 કોલ મળ્યા છે, જે આંકડો અતિશય ગંભીર છે। આ સાથે અલગ પરિસ્થિતિ પણ આપણે દર્શાવી દઈએ। અમદાવાદમાં ગરમીએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને આકરી ગરમીના પગલે લોકોની તબિયત પણ લથડી રહી છે। ગરમીને લીધે અસારવા સિવિલ હોસ્પિટલમાં 2 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી ચૂકી છે। લોકોને લૂ લાગવાની, માથું દુખવાની અને બેભાન થઈ જવાની ઘટનાઓ સતત વધી રહી છે। ડેથ્સનું ઓડિટ તો બાકી છે, પણ 2 ડેથ્સ અમને રિપોર્ટ થયેલા છે આજે, કે 2 ડેથ થયેલા હતા। હવે એ ડેથ જે છે ને, તમારે વધારે ટેમ્પરેચર થયું હોય, હાઇપરપાયરેક્સિયા થયું હોય, ડિહાઇડ્રેશન થયું હોય, આયોનિક ઇમ્બેલેન્સ થઈ ગયું હોય, કોઈ બી અગમ્ય કારણોસર જે હીટ સ્ટ્રોકને કોન્સિક્વન્સીસ હોય એના હિસાબમાં થઈ શકે છે। તમે કેટલું બોડી ટેમ્પરેચર કેટલા સમય સુધી તમને એક્સપોઝ થયા છો એની પર બી ડિપેન્ડ કરે છે। એટલે મલ્ટિપલ પેરામીટર્સ કમ ટુ પ્લે, પણ 2 ડેથ ડિક્લેર થયેલા છે। આ તરફ સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 45.9 ડિગ્રીએ પહોંચી ગયો છે। અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે રાહત માટે સામાજિક સંસ્થાઓ દ્વારા છાશનું વિતરણ કરાઈ રહ્યું છે। મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં માત્ર 24 કલાકમાં હીટ સ્ટ્રોકની તબિયત લથડવાની 11 ઘટનાઓ સામે આવી છે અને એટલે જ ડોક્ટર સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે। વડોદરામાં પણ 45 ડિગ્રી ગરમીએ 4 લોકોનો ભોગ લીધો છે અને એક તરફ ગરમીથી લોકો ત્રાહિમામ છે અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે હજુ ગરમીથી રાહતના કોઈ અણસાર નથી। ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ મધ્ય ગુજરાતવાસીઓને પણ ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે। अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है। अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है। नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं, जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है, जिसमें हीट वेव अलर्ट दिया गया है। स्वाभाविक ज गर्मी थी राहत